રાજ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ એના પર પણ વ્યૂ લઈએ, કારણ કે ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ખાસ કરીને જે આપણે જોઈ રહ્યા છીએ 5.26 મિલિયન ટન સાથે ટાટા સ્ટીલનું ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન ફ્લેટ રહ્યું છે. JSW સ્ટીલનું પ્રોડક્શન 14% જેટલું વધતું આપણે જોઈ રહ્યા છીએ. આ બંને કંપનીઓ પર વ્યૂ. તો મેટલ સ્ટોક્સ પર અગર આપણે જોઈએ તો મેટલ સ્ટોક્સ પર અમારો જો વ્યૂ હતો એ કાફી પોઝિટિવ હતો, કેમ કે અગર આપણે ઇન ધ પાસ્ટ પરફોર્મન્સ અગર આપણે જોઈએ તો જે ડિમાન્ડ હતો ચાઇનાનો એ પણ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. જે ડોલર ઇન્ડેક્સ છે એ પણ અરાઉન્ડ 97 અરાઉન્ડ ટ્રેડ કરે છે, તો એ કાફી પોઝિટિવ છે ફોર એમર્જિંગ માર્કેટ્સ લાઇક ઇન્ડિયા. અને જે આપણે મેટલ સ્ટોક્સ છે એના ખાસ કરી એના માટે કાફી પોઝિટિવ છે. અને અમારો વ્યૂ આ જ હતો કે જે યુએસ અને ચાઇનાનો જો ટ્રેડ નેગોશિએશન્સ થાય છે એમાં પોઝિટિવ પરિણામ આવવાની એક્સપેક્ટેશન્સ છે. તો આ પરિણામ માટે જ અને જે અમારો એક્સપેક્ટેશન્સ હતો એના કારણે જ અમે લોકો અમારો જો વ્યૂ હતો મેટલ સ્ટોક્સ પર એ કાફી પોઝિટિવ હતો. અત્યારે પણ જે વ્યૂ છે એ પોઝિટિવ જ છે. અને આઈ ગેસ ટાટા સ્ટીલના અગર આપણે નંબર જોઈએ તો જે બિઝનેસ અપડેટ્સ આવ્યા છે એ જ્યાદા નેગેટિવ નથી, એ સ્ટેડી નંબર્સ આવ્યા છે. અને મેઇન જે રીઝન છે એ જે એનો જે ઓપરેશન્સ હતા ઇન આઈ ગેસ જે નીલચલ ઇસ્પાટ જે છે એમાં જે એક ડિક્લાઇન આવ્યો છે. અને જે જીબી ફ્લાસ્ટ ફર્નેસ છે એમાં પણ આવ્યો છે, બિકોઝ એના જે પ્રોડક્શન યુનિટ્સ હતા એ શટડાઉન હતા બિકોઝ ઓફ ધીસ આઈ ગેસ રિનોવેશન ઓર મેન્ટેનન્સ કાઇન્ડ ઓફ થિંગ. અને જે મેનેજમેન્ટે કીધું છે કે ઇન જુલાઈ 2025 એ કમ્પ્લીટ થઈ જશે. તો ઓવરઓલ જે મેટલ પેક્સ પર જે અમારો વ્યૂ છે કાફી પોઝિટિવ છે. અને અત્યારે પણ અમને લાગે છે કે આઈ ગેસ 10-15% અપસાઇડ મોમેન્ટમ મેટલ સ્ટોક્સ જોઈ શકે છે. અને મેટલ્સ પર અમારો જો વ્યૂ છે એ ટાટા સ્ટીલ અને લોઇડ્સ મેટલ જે સ્ટોક્સ છે એમાં પોઝિટિવ વ્યૂ છે. ટાટા સ્ટીલ, લોઇડ્સ મેટલ આ બંને કંપનીઓ પર એક વ્યૂ પોઝિટિવ આપણે મેટલમાંથી બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ